દારૂ અને ડ્રગ્સ મામલે જ્યારે રાજનીતિ ગરમાયેલ છે ત્યારે લગભગ 15 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસને ઘેરી હતી અને પટ્ટા ઉતરી જશે તેવી વાત પણ કરી હતી અને ત્યારબાદ આ જ મુદ્દે રાજનીતિ પણ ખૂબ જ ગરમાઈ હતી। એમાં ડેપ્યુટી સીએમથી લઈને ડીજીપી સુધીના હોદ્દેદારોએ આ મામલે જાહેર મંચ પરથી જિગ્નેશ મેવાણીને જવાબ પણ આપ્યા હતા અને જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ પણ વળતા પ્રહાર તેના પણ કર્યા હતા। ત્યારે બનાસકાંઠાના એસપીએ દારૂ મામલે શું ખુલાસા કર્યા છે આજે કરવી છે તેની ચર્ચા। નમસ્કાર, ન્યૂઝ ગુજરાતની સાથે હું મંકાચડિયા। છેલ્લા 15 દિવસથી ગુજરાતની રાજનીતિ માત્ર ને માત્ર દારૂ, ડ્રગ્સ અને પટ્ટા ઉતરી જશે આવા નિવેદનો પર ચાલી રહી છે। ત્યારે હવે જ્યાંથી આ મામલાની શરૂઆત થઈ હતી તે બનાસકાંઠા વિસ્તારના એસપીએ છેલ્લા 3 માસમાં દારૂ અને ડ્રગ્સ બાબતે શું કાર્યવાહી કરી છે તે જણાવ્યું હતું। આવો પહેલા સાંભળીએ બનાસકાંઠાના એસપી શું કહી રહ્યા છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ, ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે। 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવી જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુકલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતા અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા જે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેવી પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। ધન્યવાદ। તો દારૂ અને ડ્રગ્સની જે ચર્ચાઓ ચાલી રહી હતી તેના વચ્ચે અત્યારે મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 માસમાં કરોડોનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે। દારૂ અને ડ્રગ્સની રાજનીતિ વચ્ચે બનાસકાંઠા એસપીએ મોટું નિવેદન આપ્યું હતું અને વિડીયોમાં આપણે એસપીને સાંભળ્યા કે છેલ્લા 3 માસની અંદર બનાસકાંઠા પોલીસે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। તેમણે આંકડા સહિતની માહિતી આ વિડીયોની અંદર આપણે જણાવી કે 19.59 કરોડનો દારૂ બનાસકાંઠા પોલીસે જપ્ત કર્યો છે અને 41.18 લાખનો એનડીપીએસનો મુદ્દામાલ પણ બનાસકાંઠા પોલીસે છેલ્લા 3 માસની અંદર જપ્ત કર્યો છે। જ્યારે છેલ્લા 3 માસની અંદર દારૂના 3164 કેસ કરીને 3372 વ્યક્તિઓની અટકાયત પણ કરી છે। આવું પણ બનાસકાંઠાના એસપીએ કહ્યું છે। તો જે મામલે છેલ્લા 15 દિવસથી ગુજરાતની રાજનીતિ પૂરેપૂરી ગરમાયેલી છે, જેમાં જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સના મુદ્દે થરાદ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, ત્યાં પોલીસને ઘેરે છે અને જાહેરમાં એવું કહે છે કે જો તમે દારૂ અને ડ્રગ્સ બાબતે કંઈ કાર્યવાહી નહીં કરો તો તમારા પટ્ટા ઉતરી જશે। આ બાદ ડીજીપીથી લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધીના જવાબદાર હોદ્દેદારો જિગ્નેશ મેવાણીને જાહેર મંચો ઉપરથી જવાબ આપે છે અને આઈપીએસ અધિકારીઓ, અનેક પોલીસ અધિકારીઓ જવાબ આપે છે। પોલીસ અધિકારી અને પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ પણ કરવામાં આવે છે અને તેની સામે જિગ્નેશ મેવાણીથી લઈને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ
પોલીસને દારૂ અને ડ્રગ્સ બાબતે ઘેરે છે અને કોંગ્રેસ આખા ગુજરાતના કેટલાય જિલ્લાઓ તાલુકાઓમાં આવેદન પણ દારૂ અને ડ્રગ્સ મુદ્દે આપે છે. પરંતુ હવે બનાસકાંઠા એસપીએ જ્યારે આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી, કારણ કે જ્યાંથી આ મુદ્દાની શરૂઆત થઈ હતી, જે બનાસકાંઠા જિલ્લો હતો, ત્યાં તેમણે કહ્યું કે છેલ્લા 3 માસની અંદર 19 કરોડ કરતાં પણ વધુનો દારૂ બનાસકાંઠા પોલીસે પકડી પાડ્યો છે, જેમાં 3164 કેસ કરીને 3372 વ્યક્તિઓની અટકાયત પણ બનાસકાંઠા પોલીસે કરી છે. મતલબ એસપીએ આજે નિવેદન આપ્યું આજે પ્રેસ કોન્ફરન્સમાં, જેમણે તે આંકડાઓ દર્શાવ્યા, એ ઉપરથી જિજ્ઞેશ મેવાણી જે બાબતે બનાસકાંઠા પોલીસને ઘેરતા હતા તે બાબતો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે બનાસકાંઠા પોલીસ દારૂ અને ડ્રગ્સ બાબતે એકદમ કડક છે અને બનાસકાંઠાની અંદર કોઈ પણ દારૂ અને ડ્રગ્સનો વેપાર નહીં કરી શકે, કારણ કે એસપી પૂરેપૂરા સતર્ક રહીને છેલ્લા 3 માસની અંદર લગભગ 19 કરોડનો દારૂ સાથે 3300 જેટલા વ્યક્તિઓની અટકાયત પણ કરી લીધી છે. મામલે જે મામલો દારૂ અને ડ્રગ્સનો ગરમાયો હતો તે મામલાને હવે અહીંયા ક્યાંક એસપીએ આ નિવેદન આપીને પૂરેપૂરું જિજ્ઞેશ મેવાણીના જે નિવેદન હતા એને પણ આડકતરી રીતે પ્રહાર કર્યા છે કે બનાસકાંઠાની અંદર ક્યાંય પણ દારૂ અને ડ્રગ્સનો વેપાર ચાલતો નથી અને જો કોઈ ચલાવશે તો તેમને બનાસકાંઠા પોલીસ પકડી પાડશે, તેવું જિજ્ઞેશ મેવાણીને આડકતરી રીતે જવાબ પણ એસપીએ આંકડાઓથી આપી દીધો કે કરોડોનો દારૂ છેલ્લા 3 માસની અંદર બનાસકાંઠા પોલીસે પકડી પાડ્યો છે. માટે કોઈ પણ વ્યક્તિઓ આવા બનાસકાંઠા પોલીસ ઉપર આરોપ ના લગાવે કે બનાસકાંઠાની અંદર દારૂ અને ડ્રગ્સના વેપાર ચાલી રહ્યા છે. તમારું આ બાબતે શું માનવું છે? બનાસકાંઠા પોલીસની કામગીરી કેવી રહી છે અને આવનારા સમયમાં ગુજરાત પોલીસને આ બાબતે શું કામગીરી કરવી જોઈએ? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને જો તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ અવનવી માહિતી સુધી અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.